Away from home, we all are immigrants. And પડોશી જ આપણું સગું આવ્યું. જીટીએ વાવ એટલે કે વુમન ઓફ વિઝડમ, જે આપણા પોતાના ગુજરાતી બે બહેનો ચલાવે છે. કદાચ તમે લોકો એમને ક્યાંક જોયા હશે, એમના વિશે સાંભળ્યું હશે, બની શકે એમની કોઈ ઇવેન્ટ્સમાં ગયા પણ હોય. પણ આજે એક પ્રયત્ન છે परिचय कराना. आइए मिलते हैं उनसे जिन्होंने GTA वाव शुरू किया था और कैसे शुरू किया था और क्यों शुरू किया था. गायत्री बेन एंड शिल्पा बेन. जय श्री कृष्ण. अगर मैं आपको पूछ पाऊं, गायत्री बेन, why this is wow? Wow is wow. For sure. And it represents women of wisdom. આખું નામ જોવા જઈએ તો GTA Women wow. of wisdom. GTA is like of course Greater Toronto. Correct. Like because we want to cover the whole area. અને wow stands for women of wisdom. આને પાછળ બહુ મોટી thought process હતી કે when we started actually in 2014, 11 years back. Oh wow. It was. This is wow. Yes, that's what. So 21st June 2014 માં આ start થયું as a WhatsApp group. અને the thought was કે એક પબ્લિક ઇવેન્ટમાં જ્યારે જોયું કે ભાઈ વર્ષની 3 વાર કે વર્ષની 4 વાર ઇવેન્ટ્સ થતી હોય, જ્યારે બધા મળતા હોય, તો આઈ વોઝ વન્ડરિંગ કે એ ક્યાં સુધી કનેક્શન રહે. તમે ખાલી વર્ષમાં 3 વાર કે 4 વાર મળો ફિઝિકલી તો એ કનેક્શન તૂટી જાય આપણું. ઇટ્સ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર પીપલ લાઈક દેટ. સો વી થોટ ઓકે, ત્યારે આ વોટ્સઅપ ને બધું નવું સ્ટાર્ટ થયું હતું. સો વી થોટ ઓકે લેટ્સ મેક અ ગ્રુપ અને આ બધાને આપણે એડ કરીએ so that we can actually keep connected at least virtually ને એક સાથે ઓળખી શકીએ, વાતો કરી શકીએ. અને why women? Because you see કે women is like a સૂત્રધાર of the family. For sure, yes. તો તમે જ્યારે women ને યુનાઇટ કરો તો એટલા ફેમિલીઝ એની મેળે યુનાઇટ થાય. એક બીજો બી ઉદ્દેશ હતો કે મધર આટલું બધું કરે છે તો એ આમાં જોઈન થાય તો એ પોતાના માટે બી કંઈ કરી શકે અને પોતાને ઓપન અપ કરી શકે અમારી સાથે રહીને. તમે 11 વર્ષ પહેલા આવા એક નાનકડા વિચારથી શરૂ કર્યું હતું. યસ. અને મને એટલી ખબર છે, આઈ ગેસ હું ઘણા તમારા ઇવેન્ટ્સમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવું છું મારી વાઇફ સેજલની સાથે સાથે. ડોન્ટ માઇન્ડ મી આસ્કિંગ કપલ ઓફ મોર ક્વેશ્ચન કે આ વર્ષમાં લગભગ તમે 15-17 ઇવેન્ટ્સ કર્યા હતા આઈ ગેસ, રાઈટ? કારણ કે જાન્યુઆરીમાં મને ખબર છે કે શરૂઆતનો જે પ્રોગ્રામ તમારો સૌથી પહેલો હતો પેલું કે કુકિંગ શો સમથિંગ ધેટ યુ સ્ટાર્ટેડ, રાઈટ? એટલે હું માસ્ટર શેફ જોઉં ત્યારે મને એમ લાગે કે આ કોઈ ટીવીનો શો ચાલી રહ્યો છે, પણ એ સિવાય બીજા કોઈ એવા એક્ટિવિટીના પ્રોગ્રામ મેં જોયા હોય એવું મને ધ્યાન નથી. તો વોટ વોઝ ધેટ એકચ્યુઅલી? કમર્શિયલ કિચન, જે રેસ્ટોરન્ટનું કમર્શિયલ કિચન હોય એમાં તમે જઈને એકચ્યુઅલી એ રીતના એઝ અ ચેલેન્જ લઈને કુકિંગ કરો. ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ કોન્સેપ્ટ. અને થેન્ક્સ ટુ મિર્ચ મસાલા સરબજીત, હી ગેવ અસ દેટ પ્લેટફોર્મ. હી વોઝ વેરી કોઓપરેટિવ. એમને પણ આ આઈડિયા બહુ જ ગમ્યો અને હી સેડ કે યસ આપણે કરીએ. એમનું કિચન એમણે ઓફર કર્યું અને ઓફકોર્સ ઇઝ અ શેફ હિમસેલ્ફ. અને એમની સાથે એક બીજા શેફ પણ હતા, they were the judges. Okay. So we came out with a concept. We gave the ingredient list and all to participants. To those participants. Yes. હા, અને those were all sponsored. એવું નહીં કે ભાઈ કંઈ યુનિક છે અને બધાએ ખર્ચો કંઈક કરવો પડ્યો. તમે માનશો નહીં, ખાલી $20 લોકોએ પાર્ટિસિપેટ પણ કર્યું અને ત્યાં બેસીને પછી અમે બધા બ્રંચ ખાધું. Yeah. That's where we came. Wow, all the time. January you also had other activities. Gujarat में देखा something called Haldi Kumkum. Yes. Yeah. Wow is not just Gujarati. हल्दी कुमकुम वो महाराष्ट्रियन फेस्टिवल है. Okay. तो हमारे ग्रुप में महाराष्ट्रियन लोग भी बहुत हैं. तो हमने सोचा कि हम सबको एक दूसरे की जो फेस्टिवल होता है वो उनकी जानकारी मिले. वो सब सोच के हमने हल्दी कुमकुम का जो आयोजन किया हुआ था उस टाइम पे. ये શું હોય છે પણ? Ladies respect each other, acknowledge each other's achievement, અને it's like a me time. મહારાષ્ટ્રમાં જ્યારે
પેશવાઝ ને મહારાજાઝ ને બધા જ્યારે when they were going away for બેટલફિલ્ડમાં જ્યારે battlefield આવે માં હતા જ્યારે. ત્યારે જ્યારે બધી લેડીઝ જ્યારે અંદર રહી જતી Get હતી together. ત્યારે ઇટ વોઝ કાઇન્ડ ઓફ that kind of a kitty party. હલ્દી અને કુમકુમથી તમે એને રિસ્પેક્ટ આપો છો, તમે એને એક્નોલેજ કરો છો લેડી ટુ લેડી. Because we had Sankranti, we had Haldi Kumkum, and we also celebrated 26th January, our Indian Republic Day, all on All one together? day. Yes. And we had like a theme કે તમે હલ્દી સજાવવાની છે, તમારે કોન્ટેસ્ટમાં પાર્ટ લેવાનો છે. So you are thinking 3-4 days ahead of that. You are doing that. You are એ એક્સાઇટમેન્ટ 3-4 દિવસ પહેલાથી ઘરમાં ચાલુ થઈ જાય છે. આ એકચ્યુઅલી પેલું જોઈએ, આપણે જ્યારે ફરવા જતા હોય કે તો આપણું તારીખ હોય, ધારો કે 15 તારીખથી 20 તારીખનું વેકેશન હોય, તો Yes. 15 તારીખ પહેલા તમે 5 દિવસથી મારે જવાનું, મારે Yeah. જવાનું, અને પાછા આવ્યા પછી 5 દિવસ. Yes. તો એકચ્યુઅલી તમે 5 દિવસ ફરવા જાઓ છો, પણ 15 દિવસ તમે એના માહોલમાં રહો છો. એનીવે ફેમિલી ડે અનાઉન્સ કરેલો છે. હા. આપણને એનો એડવાન્ટેજ છે કે વી આર ઓલરેડી ગેટિંગ અ ડે ઓફ. It's a weekend. So even think that okay, in winter especially when there is very limited activity. Like આપણે especially Indians, if we say we are not into like outdoor activities especially during winter. તો એવા ટાઈમમાં સ્પોર્ટ્સ જેમ કે અમે લોકોએ ઘણીવાર સ્નો ટ્યુબિંગ ને એવું બધું બી રાખેલું છે, બોલિંગ રાખેલું છે. But last couple of years we have been doing badminton, which is indoor, which most of the Indian like badminton because we book the whole court. So if there are 30-40 people participating, so you make friends. Women's Day celebration was very unique. Because I know my wife. Yeah, March 8th is International Women Day all over, and we try and celebrate differently every year. અમે પણ તમારાથી ઇન્સ્પાયર થઈ છે. એવું નથી કે અમે ખાલી એક ઓર્ગેનાઇઝેશન છે જે બધાને ઇન્સ્પાયર કરી રહ્યા છે, અમે પણ તમારી લાઈફથી ઇન્સ્પાયર થઈએ છીએ. That's nice. અમને બી ઘણું અમે બી બહુ જાણવા શીખીએ છીએ. શીખવા મળે છે. Because every individual has their own story. That is by their wow. So we wanted to give that platform કે you tell us your story, કે તમે કેવી રીતના ઇન્સ્પાયર થયા વાવથી અને કઈ રીતના તમે ઇન્સ્પાયર કરો છો. કારણ કે આપણે આજે 500 જણાનું ગ્રુપ છે, કેટલા જણાનું? 500+ નું ગ્રુપ You છે. have 500 people in your community? યસ, આ તો લેડીઝ છે એટલે એટલા ફેમિલીઝ, એટલે મલ્ટીપ્લાય બાય તમે મિનિમમ 3 પર ફેમિલી પણ ગણો તો મલ્ટીપ્લાય બાય 3 કરી લો. દરેક જેમ કે સેજલમાં પણ આર્ટ છે, સેજલ પણ ઇન્સ્પાયર કરે છે વિથ હર જે પણ કમ્યુનિટી વર્ક તમે લોકો કરી રહ્યા છો એઝ અ કપલ ઓલ્સો. તો સેજલ છે, મીનાબેન છે, દેર આર સો મેની અધર પીપલ હુ હેવ ગોટ ટેલેન્ટ એન્ડ હુ with their work also inspire other people on the group. So that's how we gave the platform. અમે લોકોએ બધી એમની સ્ટોરીઝ લીધી અને we approached like philanthropist છે in India, મહારાષ્ટ્રમાં એવોર્ડ વિનર છે ગવર્મેન્ટ, અને then she selected and yeah we had winners. So it's not about કે કોમ્પિટિશન રાખ્યું ને વિનિંગ કર્યું કે આપણે લૂઝ કર્યું કે આને આ કર્યું. It's about encouraging and motivating each other. And learn something. From home. We all are immigrants. આપણે લોકો Exactly. પોતાનો દેશ છોડીને અહીંયા આવ્યા છે અને પડોશી જ આપણો સંબંધી છે અને પડોશી જ આપણું સગુવાલું છે. તમે 500 ફેમિલીઝની વાત કરો છો એટલે લગભગ 2000થી વધારે લોકો એવી રીતે સંકળાયેલા છે જે બાય વન ઓર અધર વે આઈ ગેસ એવરી મંથ ક્યાંક ને ક્યાંક મળે છે અને એકબીજાને ઇન્સ્પાયર કરે છે. હજુ અમે માર્ચમાં હોળીનું સેલિબ્રેશન બી કરીએ છીએ. આપણી હા, હોળીને હોળી કેવું જવાય? ધૂળેટી આવે છે હા, તો માર્ચમાં ઓલવેઝ અમે બધા ભેગા થઈને હોળી રમીએ છીએ. સિંગુસી પાર્કમાં પેલા બોટ હાઉસમાં ક્યાંક કરી તો આઈ રાઈટ? યસ, મને મારી દીકરી, મારી મમ્મી પણ હતી વખતે આ વખતે ઇન્ડિયાથી આવી હતી, તો અમે લોકો સખત એન્જોય કર્યું હતું અને આઈ નો એવરીબડી વોઝ સો હેપી કે ઇવેન્ટ પત્યા પછી જ્યારે કલરથી રમ્યા એન્ડ દે વોઝ સો એક્સાઇટેડ. આજકાલ પેલો રીલનો જમાનો છે તો એવરીબડી વોઝ મેકિંગ એ રીલ ઓફ ધીસ ઇવેન્ટ, રાઈટ? યસ. પીપલ ફ્રોમ ઇન્ડિયા હેઝ કોલ્ડ મી એન્ડ સેજલ કે આવું તમે કેનેડામાં કરો છો યાર. અને એ બી કારણ કે જ્યારે અરે ઘણીવાર એવું થાય છે કે દે આર નોટ સેલિબ્રેટિંગ ને Actually, ત્યાંના કરતા આપણે વધારે કલ્ચરલ એક્ટિવિટીઝ વધારે સેલિબ્રેટ કરીએ છીએ. Beauty of the event is કે it is always very cost to cost basis. કે ના એવું નથી, અમે we are very proud કે ધૂળેટી કલરથી સ્ટાર્ટ કરવા માટે મે બી we are the pioneers. અમને લોકોને થોટ આવ્યા કે કાયમ અમે ફેમિલી માટે કંઈક કરીએ છીએ, લેડીઝ માટે કંઈક કરીએ છીએ,
તો લેટ્સ થિંક અબાઉટ સમ કે એમના પેરેન્ટ્સ માટે. એટલા માટે અમે લોકોએ વ્રજ ટેમ્પલ અને ન્યૂ જર્સી સ્વામિનારાયણ ટેમ્પલની ટૂર કરેલી. અમારો આ ફર્સ્ટ ટ્રાય હતો. એટલો સરસ રિસ્પોન્સ મળ્યો અને દે વેર સો હેપી. અને એમને એટલા બધા બ્લેસિંગ આપેલા છે. વી આર સો બ્લેસ્ડ. અને એક વસ્તુ તો હું ચોક્કસ કહીશ કે અમે આ ટૂર કરી એમાં અમારા બેવના હસબન્ડનો પરેશભાઈ અને ગોપાલ એ બેના સાથ વગર અમે લોકો શક્ય જ ના બનતા વસ્તુ. એટલે એ લોકોનો અમારા માટે કે એઝ અ સ્પાઉસલ સપોર્ટ ઇઝ ધેર. ધેટ્સ વાય વી આર. Now we are talking about a trip from Canada to US, which is responsibility. People call us discouraging. Responsibility. એટલે તમે કેટલા માણસ હતા લગભગ? 58, 56. 56 50 માણસ તમે કેનેડાથી યુએસ લઈ જાઓ એટલે એમને રહેવાનું, ખાવાનું, આવવાનું, જવાનું, મેનેજ કરવાનું. આ બધો મારો યાદગાર પ્રવાસની આપણે વાત કરતા આ બધા એવા હશે કદાચ કે જેમણે સ્કૂલની અંદર, ખાસ કરીને ગુજરાતમાં પેલી નિશાળની વાત કરીએ ને કે ત્યાં જઈને સવારે 8 વાગે ઉઠવાનું, પછી ટાઈમ ટેબલ મળે. તમે એવા લોકોની વાત કરો છો કે જેમના કદાચ ઘરે બી છોકરા હશે. યસ. બીજું બી હું કહી શકું કે બધા વડીલોએ અમને એટલો સપોર્ટ કર્યો છે. અમે જે ટાઈમ કીધેલો એ ટાઈમે સવારના 6 વાગ્યામાં અમારા જે પિકઅપ પોઈન્ટ હતો ત્યાં આગળ અમારે કોઈના માટે વેઇટ નથી કરવી પડી. તમે લોકોએ અમને કદાચ ક્યાંક ફોટોઝમાં જોયા છે, કોઈક રીલ્સમાં જોયા છે, કોઈક ગ્રુપ એક્ટિવિટીમાં જોયા છે, પણ એ માત્ર જોયા હતા. આજે આપણે પ્રયત્ન કરી રહ્યા છે એમને ઓળખવાના. ગાયત્રીબેન અને શિલ્પાબેન 11 વર્ષથી આ એક્ટિવિટી કરે છે, પણ થ્રુ ધીસ કન્વર્સેશન વી આર ટ્રાઇંગ ટુ નો ધેમ વેલ and why and how they are involved with this community activity. Business events પર ઘણી બધી થાય છે, but I know just sharing a business card is not a business activity. It's not a business event. Yes. Right? I guess you have maybe 100 plus people on that activity. And what was the thought and motto? Because તમે એક community service માં જો બિઝનેસમાં તમે કંઈક નવું કરવા જાઓ then પણ કમ્યુનિટીમાં બિઝનેસ વાળા પણ હોય જ, રાઈટ? એન્ટરપ્રેનર્સ પણ હોય. કમ્યુનિટી ઇઝ મિક્સ ઓફ એવરીથિંગ. બિઝનેસ નેટવર્કિંગ ઇવેન્ટ, ઇટ વોઝ રાધર અ નેટવર્કિંગ ઇવેન્ટ, નોટ જસ્ટ અ બિઝનેસ નેટવર્કિંગ ઇવેન્ટ. કે વેર ઇવન અ સ્મોલ, તમે આજે ઘરેથી કેટરિંગનો પણ કંઈ કરતા હોય બેન, તો એમના માટે પણ એક ઓપોર્ચ્યુનિટી, બરાબર? અને એક રિયલ્ટર છે કે એક મોર્ગેજ એજન્ટ છે, એના માટે પણ એક ઓપોર્ચ્યુનિટી હતી. અને એઝ યુ સેડ કે વી નેવર સી દેટ કે તમે બિઝનેસ કાર્ડ એક્સચેન્જ કર્યું એટલે યુ મેક કનેક્શન. નો, you get involved in community. You come to all events, you attend all events, you build connections like that. અને તમે એ જે પછી તમારું ફ્રેન્ડશિપ થાય, તમારી બોન્ડિંગ થાય, તમે એક ટ્રસ્ટ ડેવલપ કરો છો, પછી તમને એક બિઝનેસ મળે છે, ખુલીને પ્લેટફોર્મ મળે છે તમને કે તમે આવીને તમે તમારું ઇન્ટ્રોડ્યુસ કરો કે તમે શું બિઝનેસ કરો છો, કે તમારે વોટ યુ આર એક્સપેક્ટિંગ ફ્રોમ ધીસ કમ્યુનિટી. मैं जॉब कहीं पे कर रहा हूँ और छोटा सा मेरा कोई काम है और उस काम के लिए मेरे पास वक्त नहीं है, तो शायद ऐसी कम्युनिटी में जाके मुझे 4 लोग ऐसे मिलेंगे जहाँ पे आई कैन प्रमोट माय. मैं हमेशा चाहता हूँ ऐसी ट्रिप्स पे जाना, क्योंकि ये ऐसी ट्रिप्स है ना बचपन में ले जाती है. कुछ ऐसी यादें हैं जो वक्त नहीं मिलता शायद अपने को, बट उस ट्रिप में मुझे इतना मजा आया और मुझे ऐसा लगा कि यार ऐसी चीज साल में एक बार क्यों करो, ज्यादा करो और मजा आएगा. तो फिर और एक्टिविटीज करने का चांस नहीं मिलेगा. सो वी वांट टू कवर लाइक ईच एंड एवरी फील्ड. सब इकट्ठे होके गए, खाना खाया, बस में डांस किया, हम सबों ने गाना गाया. क्या एंटरटेनमेंट किया है उसमें, हमने क्या मस्ती की है कि would be enjoying like crazy. So this time we thought okay, बढ़ रहे हैं, हमारे फैमिलीज भी बढ़ रहे हैं, तो हम लोग ने बड़ी बस की. और सेम कि आपने जैसे बोला, डेस्टिनेशन इज नॉट इम्पोर्टेंट, द जर्नी इज वेरी. और फैमिली भी बढ़ रहा है और फिर मेरे को भी लगा कि मैं भी ये मस्ती मिस कर रही हूँ, इसलिए मुझे ड्राइव नहीं करना है. क्योंकि आई गेस लास्ट ईयर पिकरिंग गए थे, एडजस्ट गए थे. पिकरिंग, हाँ वो शायद आप बहुत चला गया थे. आई नो आई मेड द रील, आई वाज द कैमरामैन दैट डे. That was an event by GTA Wow named as Nari in Sari. ये टैगलाइन ही इतना बढ़िया है ना कि नारी इन सारी, तो उसमें क्या होगा जानते हैं इनसे
Nari in Sari, how did they thought about it and what was the motto? It's like showing strength. Hmm. તમે નારી છો અને તમે જે આપણું ટ્રેડિશનલ ડ્રેસ Correct, એમાં શું? તો તમે એની ફંડ રેઝિંગ એક્ટિવિટી માટે જ્યારે તમે સ્ટ્રેન્થ શો કરો છો ત્યારે એ કોન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે તો વી યુઝ ધ સેમ કોન્સેપ્ટ ટુ ફંડ રેઝ અવર કેન્સર સોસાયટી એક્ટિવિટી કે ભાઈ Nari in Sari was a concept. It was like a walkathon, I guess. Right? Walkathon. Nari in Sari walkathon Okay. to fundraise for Cancer Society. યસ કે તમે સાડી જ્યારે પહેરો છો ને તમે યુ આર સિમ્બોલાઇઝિંગ નારી એન્ડ Correct. સ્ટ્રેન્થ It's a symbolism. માતાજીને પણ આપણે Correct, કહીએ exactly. સિમ્બોલિક તો તમે એવી રીતના કરીને જ્યારે વોકેથોન કરો છો તો વી રેઝ ફંડ્સ લાઈક દેટ અને એ પણ અગેન કલેક્ટ સમ $2,500 Clap for you. matched it and we could donate to cancer society. અહીંયા આવીને આપણા જે ગુજરાતી બહેનોએ કે હા. ઇન્ડિયન બહેનોએ સાડી પહેરવાનું છોડી દીધેલું એ લોકોને બી અમે સાડી પહેરાવીએ દિવસ અને That's the fun part. એક બા Huh. Yeah, અધ્યક્ષાના મધર ઇન લો mother-in-law. she is 70 plus almost and she wanted to come she came એટલે ડોટર્સ ને બધા તો હતા હતા, હા. જનરેશન યુથ તો હતું જ પણ જ્યારે એ એજના પણ કે આપણને કે ના તમે કંઈક સરસ આ કરી રહ્યા છો અને આઈ વોન્ટ ટુ કમ એન્ડ પાર્ટિસિપેટ અને શી પાર્ટિસિપેટ એન્ડ શી વોક અને એમને ના પાડી કે આંટી બહુ જ ગરમી છે અમે લોકો બી સિમ્બોલિક What વોક is જ it? કરવાના છે વી Yeah. વોન્ટ બી એબલ ટુ ડુ અ 5 કિલોમીટર વોક વોટ વી વર પ્લાનિંગ this is just a fund race so you don't need to but still she managed Yeah. ભલે એમને સાકરનું પાણી પીને પણ થોડું પણ ચાલ્યા But exactly, that by one or other way, she also wanted to give something back to the society. એબ્સોલ્યુટલી અને એ ફિલિંગ જ્યારે Feelings. આપણી ફિલિંગને કોઈ સામેવાળું પણ ઈ જ લેવલ પર રેસિપ્રોકેટ શકે. કરે Yeah. that is the ultimate like we achieved what we You wanted achieved the goal because ultimately you did it for Cancer Society. Yes. $2,500 total donation. Okay, so it's a good job. I must say, wow.